નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 14 વિવિધતામાં એકતા. તો અગાઉના લેક્ચરની અંદર આપણે વિવિધતામાં એકતા વિશે સમજી ગયા. આજે આપણે વિવિધતા અને સમાનતાના પ્રયાસો વિશે શીખીશું. તો કે સમાજની અંદર કઈ કઈ વિવિધતાઓ છે અને કઈ કઈ બાબતોમાં સમાનતાઓ છે. તો પહેલાં આપણે જોઈશું વિવિધતા. તો કે એનો પહેલો પોઈન્ટ છે કે આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે. બરાબર. તો વિવિધતામાં પહેલો પોઈન્ટ આપણે જોયું કે કઈ કઈ બાબતોમાં ભિન્નતા છે. બરાબર, વિવિધતા છે. તો કે આપણા દેશમાં ધર્મ જુદા જુદા પાડતા લોકો વસે છે, અલગ અલગ ભાષા બોલતા લોકો વસે છે, અલગ અલગ જાતિ કે જ્ઞાતિના લોકો છે, તેમજ આર્થિક અસમાનતાઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત તેમના ખાનપાન એટલે કે ખાવાનું, પીવાનું, રહેઠાણ, તહેવારો, અલગ અલગ પોશાકો પહેરે છે, એ લોકોના રૂપરંગ અલગ અલગ હોય છે, તેમજ માન્યતાઓ પણ કેવી હોય, અલગ અલગ, રીત રિવાજો, આ બધામાં તો ભિન્નતા છે, વિવિધતા છે. સાથે સાથે જે સ્થળે રહે છે ત્યાંની આબોહવામાં, ત્યાંના ભૂપૃષ્ઠમાં, ખેતી કે જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં પણ. તો કે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈએ ગયા કે આપણા દેશની અંદર ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજો વગેરેમાં ભિન્નતા છે. તે ઉપરાંત આપણું ભૂપૃષ્ઠ, આબોહવા, ખેતી, જંગલો જેવી ભૌગોલિક બાબતોમાં પણ વિવિધતા છે. તો કે આગળનો પોઈન્ટ કે આ વિવિધતાને કારણે આપણા દેશમાં, બરાબર, આ બધી ધર્મની, ભાષાની, જાતિની વિવિધતા છે. આ બધી વિવિધતાને કારણે આપણા દેશની અંદર અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, ઊંચ નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. તો કે આપણા દેશની અંદર ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ બધામાં ભિન્નતા છે, રૂપરંગ, રહેઠાણ. તેના લીધે શું થાય છે કે અમીર ગરીબ એટલે કે પૈસાવાળા છે, ગરીબ છે, છોકરો છે, છોકરી છે, સાક્ષર નિરક્ષર, સાક્ષર એટલે કે ભણેલે ગણેલા, અને નિરક્ષર એટલે જેને અક્ષરનું પણ જ્ઞાન ન હોય તેવી વ્યક્તિ, જેને લખતા વાંચતા ના આવડતું હોય તે, એટલે કે સાક્ષર નિરક્ષર. શહેરી ગ્રામીણ એટલે કે શહેરમાં રહેનારાઓ, ગામડામાં રહેનારાઓ. ઊંચ નીચ, બરાબર, જ્ઞાતિઓમાં આ ઊંચ જ્ઞાતિનો છે, આ નીચ જ્ઞાતિનો છે, એવા ભેદભાવો જોવા મળે છે. બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ આવશે જ્ઞાતિઓ વિશે. તો કે આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. આપણે જાણીએ છીએ જ્ઞાતિઓ પ્રમાણે બધા સમાજ વહેંચાઈ ગયા છે, બરાબર ને. એટલે કે આપણી સામાજિક સંરચના શાના પર છે? જ્ઞાતિ પર આધારિત છે, બરાબર. એટલે કે જ્ઞાતિ પર આધારિત હતી. આ ભેદભાવોને કારણે આપણા સમાજની જે રચના થઈ એ શાને આધારિત થઈ? તો કે જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. તો કે આપણી સામાજિક સંરચના શાને આધારિત હતી? જ્ઞાતિ પર આધારિત, બરાબર. તેથી કેટલીક જ્ઞાતિ આર્થિક અને સામાજિક રીતે કેવી રહી ગઈ? તો કે પછાત રહી ગઈ. તેના કારણે આ જ્ઞાતિના ભેદભાવો ઉદ્ભવ્યા હતા, બરાબર. આર્થિક રીતે એટલે કે પૈસાની રીતે પણ, અને સમાજમાં તેઓને સ્થાન ન મળતું હતું તે રીતે પણ તેઓ પછાત રહી જાય છે. તેથી આવા ભેદભાવો પણ ઉદ્ભવ્યા હતા, એટલે કે જ્ઞાતિના ભેદભાવ. પછી સાક્ષર નિરક્ષર.
તો કે શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું. શિક્ષિત એટલે કે ભણેલા ગણેલા. તો કે એ ભણેલા ગણેલા લોકોનું જીવન ધોરણ કેવું હતું? ઊંચું હતું. જ્યારે નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. નિરક્ષર જેને લખતા વાંચતા નથી આવડતો તે અભણ વ્યક્તિ, બરાબર, તેનું જીવન કેવું હોય છે? સામાન્ય હોય છે. આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે. એટલે કે સાક્ષર નિરક્ષરના ભેદભાવો, બરાબર ને, કે જેને ભણતા આવડે છે એનું જીવન ધોરણ ખૂબ જ સારું હોય, જેને લખતા વાંચતા નથી આવતું એનું જીવન ધોરણ સામાન્ય હોય છે. એટલે કે આ બંને વચ્ચે, બંને વર્ગની વચ્ચે શું છે? તફાવત છે ને, તેના કારણે પણ ભેદભાવો ઉદ્ભવે છે. ત્યાર પછીનો પોઈન્ટ, ગ્રામીણ અને શહેરી. તો કે આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં કેવી છે? વધુ છે. પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે પણ ભેદભાવો ઊભા થયા છે, બરાબર. તો કે ગ્રામીણ અને શહેરીમાં શું છે કે ગ્રામીણ લોકોની સંખ્યા કેવી છે? તો કે શહેરી લોકોના પ્રમાણમાં વધારે, ગામડાઓમાં લોકો વધારે પ્રમાણમાં છે, બરાબર, અને શહેરી લોકોના પ્રમાણ ઓછું છે. પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં શું છે? ખૂબ જ મોટો તફાવત છે. આને કારણે પણ ભેદભાવો ઊભા થાય છે. આ બધી શું છે? વિવિધતાઓ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો કે વિવિધતામાં આપણે પહેલાં જોયો પહેલો પોઈન્ટ, તો કે આપણા દેશમાં વિવિધતા છે. કઈ કઈ વિવિધતાઓ? તો કે ધર્મની, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજો વગેરે તો ભિન્નતાઓ છે જ, પરંતુ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં પણ વિવિધતા પ્રવર્તે છે. ત્યાર પછી જોયું કે આ વિવિધતાઓને કારણે એટલે કે ભેદભાવ ઊભા થયા છે. કયા કયા? તો કે અમીર ગરીબના, છોકરા છોકરીના, સાક્ષર નિરક્ષરના, શહેરી ગ્રામીણના અને ઊંચ નીચ જ્ઞાતિઓ જેવા ભેદભાવ ઉદ્ભવ્યા છે. આ જ્ઞાતિઓ, તો કે આ જ્ઞાતિઓ વિશે આવે છે તો જ્ઞાતિઓ પર આધારિત હતી. આપણા સમાજની જે સામાજિક રચના છે પ્રારંભિક શરૂઆતની, તે શાને આધારિત હતી? જ્ઞાતિ પર આધારિત હતી. તો કે કેટલીક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે કેવા રહી ગયા? તો કે પછાત રહી ગયા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવો પણ ઉદ્ભવ્યા હતા. ત્યાર પછીનો પોઈન્ટ છે સાક્ષર નિરક્ષરનો, એટલે કે શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન ધોરણ સામાન્ય હોય છે. આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવો ઊભા થયા છે, બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ છે ગ્રામીણ અને શહેરી. તો કે આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં કેવી છે? તો કે વધુ છે. પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં શું છે? તફાવત હોવાને કારણે ભેદભાવો ઊભા થયા છે. તો કે આ બધી વિવિધતાઓ છે, બરાબર. ખ્યાલ આવી ગયો. પહેલાં તો આપણે જોયું કે કઈ કઈ વિવિધતાઓ છે તેની વાત કરી. ત્યાર પછી ભેદભાવો, આ બધી વિવિધતાને કારણે કયા ભેદભાવો ઊભા થયા છે તે વાત કરી. પછી જ્ઞાતિઓની વાત આવી. પછી સાક્ષર નિરક્ષર અને ગ્રામીણ અને શહેરી, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ પોઈન્ટ તમે યાદ રાખશો, તેના આધારે પણ તમે આ સવાલ લખી શકશો કે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો કે વિવિધતામાં આટલા પોઈન્ટ આવે. હવે આપણે જોઈશું સમાનતાના પ્રયાસો. તો કે સમાનતાના પ્રયાસો. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે, બરાબર. આપણે વિવિધતા જોઈ, આગળનો પોઈન્ટ. હવે સમાનતા, બધાને સમાનતા કેવી રીતે, સરખાપણું કેવી રીતે કરવામાં આવે છે? તો કે આપણા દેશને આઝાદી મળી, બરાબર. દેશની આઝાદી પછી દેશના બંધારણ જે છે એ બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન આપવામાં આવ્યું. કોને? તો કે સમાનતાના અધિકારને સ્થાન મળ્યું. તેથી અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા એટલે શું? તો કે છૂતાછૂતની ભાવના પર ઊભા થયેલા ભેદભાવ, બરાબર. આ અસ્પૃશ્યતા મૂળભૂત રીતે છૂતાછૂતની અસ્પૃશ્યતાની ભાવના, ભેદભાવનો વ્યવહાર દર્શાવતું એક સામાજિક પરિસ્થિતિ છે. કેટલાક સભ્યોને અછૂત અથવા અડવાપાત્ર ગણવામાં આવતા નથી. એટલે કે સ્પર્શ કરવાથી તેઓ કંઈક વસ્તુનો સ્પર્શ કરે, કોઈ વ્યક્તિનો સ્પર્શ કરે તો અભડાઈ જવાય તેવું માનવામાં આવે છે. તેને કહેવાય અસ્પૃશ્યતા. તો કે આપણા દેશને આઝાદી પછી બંધારણમાં સમાનતાનો અધિકાર મળે છે. તેના કારણે અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવે. એ પહેલો પોઈન્ટ થશે, તો કે સમાનતાનો અધિકાર,
બરાબર. તો આ થયો આપણો પહેલો પોઈન્ટ. હવે બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યો છે. સમાનતાનો અધિકારને સ્થાન મળે છે. તેથી શું થાય છે કે બંધારણે સમાનતાના મૂળભૂત હક મળે છે. તેના દ્વારા નાગરિકોને શું આપે છે કે સમાન તક, બરાબર, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યો છે. બધા જ નાગરિકોને તક આપવામાં આવે એક સરખી, ન્યાય પણ એક સરખો મળે અને સમાજની અંદર દરજ્જો પણ કેવો હોય એમનો એક સરખો હોય, તે હક આપેલો છે. બરાબર. બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા નાગરિકને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. બરાબર. પહેલો પોઈન્ટની અંદર સમાનતાના અધિકારની વાત કરી. આ પોઈન્ટની અંદર શાની વાત છે? તો કે શિક્ષણના અધિકારની વાત છે. બરાબર. તો કે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગે. બધાને એક સરખી રીતે પ્રાથમિક શિક્ષણ મળે. 6 થી 14 વર્ષની ઉંમરના, એટલે કે પ્રાથમિક શિક્ષણ જ થયું ને. તો કે તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. ત્યાર પછીનો પોઈન્ટ કે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. તો હવે પછીનો પોઈન્ટ આવશે સગવડો વિશે. તો એ સગવડોમાં શું આવશે? તો કે લોકોનો સામૂહિક સમૂહમાં બધાનો વિકાસ થાય, તે માટે સરકાર દ્વારા ગ્રામ્ય સડકો એટલે કે ગામડાની અંદર જે રસ્તાઓ છે તે. ત્યાર પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા. વીજળી એટલે કે આપણને આજે લાઇટ મળે છે, પાવર, તેની વાત. અને પીવાનું પાણી. આ બધી આ સગવડો કેવી છે? પાયાની સગવડો તો સરકાર પૂરી પાડી છે. બરાબર. તો કે સરકાર દ્વારા એ પૂરી પાડવામાં આવી છે. બરાબર. એટલે કે સુવિધાઓની વાત કરી, સગવડોની વાત કરી આપણે. પછીનો પોઈન્ટ છે કે લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. બરાબર. લોકોને પોતાનો કોઈ પણ ધર્મ, જે ધર્મ પાળવો હોય તેની છૂટ છે. એટલે કે લોકોને પોતાના ધર્મનું પાલન કરવાની છૂટ છે. પોતાની ભાષા બોલી શકે, એને જે ભાષા બોલવી હોય તે બોલી શકે અને પોતાના તહેવાર ઉજવી શકે. આ બધી સ્વતંત્રતાઓ મળી છે. બરાબર. તેથી ભેદભાવ કેવા બની ગયા છે? નામશેષ બન્યા છે. થોડા ઘણા માત્રામાં જ છે. બરાબર. નામશેષ એટલે થોડા ઘણા પ્રમાણમાં હોવું, નામશેષ બન્યા છે. પહેલાં વધારે પ્રમાણમાં હતા, પરંતુ આ ધાર્મિક સ્વતંત્રતાનો હક પણ મળે છે. બરાબર ને. લોકોને વિચારવાની સ્વતંત્રતાનો હક પણ મળે છે, તહેવારો ઉજવવું. બરાબર. આ બધા હકો મળવાથી કે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પોઈન્ટ છે કે સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. બરાબર. અહીં શું કીધું કે ચોક્કસ જ્ઞાતિઓ માટે. શાની માટે? તો કે જ્ઞાતિઓ માટે શું કરવામાં આવે છે કે નોકરી, કોઈ જગ્યાએ નોકરીની જગ્યા હોય, બરાબર, નોકરીની ભરતી થતી હોય ત્યાં, અને ગ્રામ પંચાયત આપણું જે હોય ત્યાંથી તે સંસદ, આપણું સંસદ ભવન, ત્યાં સુધીની જે બેઠકો હોય, ઉમેદવારી કરવી હોય, તેના માટે શું કરે છે? અનામત બેઠકો ફિક્સ રાખવામાં આવે છે કે છોકરીની બેઠક આટલી, મહિલાઓની બેઠક આટલી, પુરુષોની આટલી, અથવા અનુસૂચિત જાતિની આટલી બેઠકો છે કે અનુસૂચિત જનજાતિની આટલી છે, બક્ષી પંચની આટલી છે. બરાબર. આ રીતે અનામત બેઠકો રાખવામાં આવી
છે તેને અમલી બનાવવામાં આવી છે, એટલે કે અનામત બેઠકો. તો કે શાના માટે? કે નોકરીઓમાં અથવા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી. ત્યાર પછીનો પોઈન્ટ કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અહીં કયો પોઈન્ટ છે? તો કે વિદ્યાર્થીઓ માટે, બરાબર. એટલે કે વિદ્યાર્થીઓની વાત કરી છે, તો કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય કે જ્યાં તે રહી શકે, ભણી શકે, બરાબર, તેની સગવડ. શિષ્યવૃત્તિ એટલે કે અમુક ભણતર થાય, પરીક્ષાઓ પાસ કરે તો એને અમુક સરકારી સુવિધાઓ, સરકાર તરફથી ગ્રાન્ટ, પૈસાઓ મળે, બરાબર, એ શિષ્યવૃત્તિઓ. તેમજ આર્થિક મદદ, જે સગવડ જોતી હોત તે મદદો, તેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ બધી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. બરાબર, આ બધી સગવડો મળે છે તેના દ્વારા શું થયું? કે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. બરાબર. તો કે અહીં સમાનતાના પ્રયાસની અંદર આપણે જોયું, પહેલાં સમાનતાનો અધિકાર મળે છે, તેના દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવે છે. ત્યાર પછી આ બંધારણને સમાનતાનો મૂળભૂત હક મળતા શું થાય છે? નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે શિક્ષણનો અધિકારની વાત કરી, તો કે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારથી 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું કે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. પછી આપણે વાત કરી કે સામૂહિક વિકાસ માટે શું કરે છે? તો કે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી અને પીવાનું પાણી, એટલે કે પાયાની જરૂરિયાતો છે, સગવડો છે, તે સરકાર પૂરી પાડે છે. ત્યાર પછી વાત કરીએ આપણે કે લોકોને પોતાના ધર્મનું પાલન કરી શકે, ભાષા બોલી શકે, તહેવાર ઉજવી શકે તે માટે સ્વતંત્રતા મળી છે. તેથી ભેદભાવો કેવા થઈ ગયા છે? નામશેષ બન્યા છે. ત્યાર પછીનો પોઈન્ટ જો કે સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે શું કરવામાં આવે છે? કે નોકરીમાં કે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત બેઠકો રાખવામાં આવી છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોયો કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ બધી સગવડો સરકાર દ્વારા મળવા પાત્ર છે. તેથી આપણી સામાજિક, આર્થિક, રાજકીય કે સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ કરી શકીએ તેવી તકો પ્રાપ્ત થઈ છે.